કે એક પોલીસ અધિકારી તરીકે મારે કોઈ છોકરી ગુમ થઈ જાય તો મારે લાઈવ દેવાની હા મારી ફરજમાં જ આવે છે. હવે હું વિશેષ કામ કરતો હોય તમારા માટે એવું કઈ નથી. મને એવું લાગે છે થોડો આરોપી જો એલર્ટ છે કે નથી કઈ ભૂલ કરતો. આ તો એવું છે પોલીસ ખાતા કઈ ભૂલ કરે અમે એની સુધી પહોંચી શકીએ. બીજું તો અમારી પાસે કઈ એવું યંત્ર નથી. જે ટેકનોલોજી વાઇઝ અમે જે ઉપયોગ કરવાનો થાય છે તમામ ઉપયોગ કરી ચૂક્યા છીએ. તમને લોકોને જો ગામનો જ બનાવ છે, તમે જાણો છો ગામનો એક છોકરો છે, તમને પણ ક્યાંય પણ ભાળ મળતી હોય સાહેબ આમાંથી આવું છે તો અમે એ તમારું સાંભળીને એ બાજુ દિશામાં તપાસ પોરબંદર તપાસ કરી. ખ્યાલ છે ને તમને? એક કોલ ખાલી એનો એ આરોપીએ એક માછીમાર હતો જે દરિયામાં માછીમારી ખેડે છે. એ છોકરો બસ સ્ટેન્ડ એને ભાઈને મૂકવા ગયો પોરબંદર, જાફરાબાદનો છોકરો હતો. આ આરોપી છે એ પોરબંદર બસ સ્ટેન્ડે બેઠો તો અહીંયાથી એને એવું કીધું ઓલાને માછીમારના છોકરાને કે ભાઈ મારો મોબાઈલ બંધ થઈ ગયો છે, તમને એક કોલ કરવા દો. તો એને એક કોલ કર્યો ભાવનગર. તો આપણે એક કોલના આધારે જાફરાબાદ તપાસ કરાવીને પછી જે માછીમારને પાછો મોબાઈલ આપી દીધો. એટલે આપણને એવું કે પછી એ માછીમારે જાફરાબાદ ફોન કર્યો છે, જાફરાબાદનો છે. એટલે આપણે જાફરાબાદે તપાસ કરાવી, પોરબંદર તપાસ કરાવી અને ભાવનગર તપાસ કરાવી એક કોલના આધારે.